ખેડૂત મિત્રો, અત્યાર સુધીમાં જે તાલીમ કેમ્પો છે એ 9 પૂરા કરી, આ 10મો તાલીમ કેમ્પ છે. 10મો તાલીમ કેમ્પ, હજી તાલીમ કેમ્પને ઘણી વાર છે, ત્યાં ઓલમોસ્ટ સભ્ય સંખ્યા ફૂલ થઈ ગઈ છે. ફૂલ કરતાંય વધારે અત્યાર સુધીના જેટલા તાલીમ કેમ્પ થયા છે એના કરતાં આમાં સભ્ય સંખ્યા વધારે છે. જે કોઈ વ્યક્તિ ગરીબ હોય એ આ મેસેજ ખાસ સાંભળે. પહેલાં એક સામેથી હું જેને ફોન કરું છું, યાદ રાખજો, ગરીબ થઈ જવાનું નથી. કુદરત ન કરે કોઈને ગરીબ અવસ્થામાં જીવવું પડે, પણ જે ખરેખર ગરીબ હોય અને ધર્મને ધ્યાનમાં રાખીને એમ કે હું ગરીબ છું, તો એ જે ફી આપે હું લઈ લેતો હોઉં છું. તો આ માટે એક વ્યક્તિ સાથે થયેલી વાત સાંભળો એટલે તમને ખ્યાલ આવે કે આ રીતે હું સામેથી ફોન કરીને પણ કહું છું. આ વખતના તાલીમ કેમ્પમાં પાછા તમે આવો. તમારી આર્થિક સ્થિતિ નબળી છે મને ખબર છે. મેં તમને મેસેજમાં લિખિતમાં આપી દીધું કે તમે ટોકન એમાઉન્ટ જે કાંઈ ભરશો એ હું લઈ લઈશ. જે કાંઈ ટોકન એમાઉન્ટ એ કાંઈ મહત્વનું નથી, પણ તમારા જેવા ગરીબ વ્યક્તિ હોય ને ખરેખર શીખી જાય તો સેવાનો ભાવ રાખવો કે તમારે તમારી બિરાદરીમાં આજુબાજુના નોમેડિયન છે એટલે બિરાદરી શબ્દ વાપરું છું. રજીસ્ટ્રેશનનો હેતુ એટલો જ છે કે એક સભ્ય સંખ્યા નક્કી થાય. સમજાણું? અનુકૂળતા હોય તો રજીસ્ટ્રેશન આજે કરાવી દો. જે કાંઈ ભરી શકો તે એમાં જરાય સંકોચ નહીં રાખતા. ભલે આવો. એટલું જ નહીં, તાલીમ કેમ્પમાં જ્યારે આવે છે ત્યારે આવા ગરીબ વ્યક્તિને હું જાહેર થવા દેતો નથી કે કેટલી વ્યક્તિને મેં કેટલું ડિસ્કાઉન્ટ આપ્યું છે, કોઈને ખબર નહીં પડે, એટલે એને સંકોચ રાખવાની પણ જરૂર નથી. એટલું જ નહીં, સેવાભાવી વ્યક્તિઓ જે હોય છે, જે ખરેખર સેવા કરે છે, એમના માટેનો પણ મેસેજ છે, એ પણ તમે સાંભળી લો. જેની સાથે મને વિશ્વાસ આવી ગયો છે એવી વ્યક્તિને પણ હું છૂટ આપું છું કે તમે આવા કોઈ ગરીબ વ્યક્તિ હોય તો સાથે લઈ આવજો. ઉપરાંત સેવાભાવી વ્યક્તિ હોય તો એને કહું કે તમારે કંઈ પૈસા ભરવાની જરૂર નથી, ખાલી ટોકન ભરો. તમારે ખાલી ટોકન જ નાખવાનું છે, વધારે ફી નથી ભરવાની. હું સર કોઈને એરેન્જ કરી આપણે ડેટ કઈ હતી સર? હું 2-3 બહાર હતો તો એકચ્યુઅલી ડેટ મને એક્ઝેક્ટ યાદ નહોતી, વચ્ચે હું જોવાનું થઈ ગયું. એક જ સેકન્ડ. આ મહિનાની છેલ્લો શનિ રવિ નવેમ્બર મહિનાનો છેલ્લો શનિ રવિ, એટલે તમારે આ વખતે હવે શુક્રવારે આવવાની જરૂર નથી. 27-28 આવો એટલે ચાલે. જી સર, જી 27-28 છે. મે બી હું કદાચ વધારે તાલીમ માટે સર આવું છું ત્યાં, અને બીજું કોઈ એકબીજા પેરેલલ કોઈને તૈયાર કરું છું કે કોઈ આવી શકે ને મારી જે રીતે એ રીતે. અને બાકી કેમ છે સર? બસ આનંદ છે. તમે સામાજિક સેવા કરો છો એટલે તમારે હવે પૂરી ફી ભરવાની રહેતી નથી. જે તમને યોગ્ય લાગે ટોકન ભરજો તમે. કોઈ ઇસ્યુ નથી સર. નહીં, આપણે જે કોઈને મોકલશું ને સર એમની ફી પે જ કરી દઈશું, કોઈ ઇસ્યુ નથી સર. અને ત્યાં પણ તમે પણ સર એકદમ સેવામાં લાગેલો છો. મેં તો અહીંયા ખુદ આવીને અનુભવ્યું છે, એટલે મને ખબર છે. હમણાં એક ગરીબ માણસે મને કીધું, મહેબૂબ છે, હું મોમેડિયન કે કાસ્ટ સામે કે ધર્મ સામે જોતો નથી, કે સાહેબ હું ગરીબ છું. મેં કીધું તારે જે ટોકન નાખવું નાખી દે. ના સર, આ ધર્મ તો એવું છે સર કે આપણે આજે સેવા કરીએ વન ટાઈપ ઓફ ધર્મ જ છે, પણ એ તો હવે જેમાંથી જે લોકોનું વ્યૂ છે ભાઈ ધર્મ માટે, તો બરાબર છે સર. અને તમારો સેવાનો ભાવ છે, એટલે આ ઓડિયો છે ને હું ગ્રુપમાં એટલા માટે મૂકીશ કે તમારી જેમ કોઈ બીજા સેવા કરતા હોય તેને ખબર પડે કે સેવા કરે છે તો એની પાસે ફીની અપેક્ષા નથી રાખતા. જે ટોકન નો હતું હોય તો હું છે કે મને સભ્ય સંખ્યાની ખબર પડે કે આ માણસ આવે છે. ના 100% સર, 100%. એટલે હું છે ને સર, હું મે બી હું પણ આવી જઈશ, અને કોઈ એક પેરેલલ કોઈ જે તૈયાર થવાય ને, હું કોઈને વ્યવસ્થિત જે કોઈ પાછા એમાં ગરીબ હોય તો કેજો. તમને એવું લાગે ડિસ્કાઉન્ટ કરવાનું, તમારે કહી દેવાનું હાલ આટલી, તમારે મને પૂછવાની જરૂર નથી. જેને હું આત્મીયતાથી ઓળખી ગયો છું ને એને ખુદ ને છૂટ આપું છું. તમને છૂટ છે. જી સર. કોઈ ભલે આવો. જી કોઈને સાથે લેતા આવો. હા લેતો આવીશ. પૂરી ફી ભરીએ ગયા એમ હોય તો એ પૂરી ફી ભરે, ન ભરી તો તમારી રીતે તમારે ડિસ્કાઉન્ટ કરી દેવાનું. કોઈ ઇસ્યુ નથી સર. વાત કરીએ સર. હાજી આવો. આભાર સાહેબ, આભાર. હું જેમને ઓળખી ગયો છું એમને પણ હું છૂટ આપું છું. ગામ આખાને આવી છૂટ ન આપી શકાય તો અહીં શંભુ મેળો ભરાય કુંભ મેળાની ઘોડે, એટલે એવો કંઈ મારી પાસે કુબેરનો ખજાનો તો છે નહીં. પરંતુ જેને હું ઓળખી ગયો છું એ લોકોને હું છૂટ આપું છું કે તમે તમારી જાતે ડિસ્કાઉન્ટ કરીને લાવજો, તમારે મને પૂછવાની જરૂર નથી. એવા સેવાભાવી વ્યક્તિઓ અસંખ્ય છે કે જે હવે મારા આ તાલીમ કેમ્પના આ જે સેવાનો ભાવ છે, તાલીમ કેમ્પ પહેલાં તો શાના માટે છે કે અત્યારે અસંખ્ય વિડીયો મેં મૂકી દીધા છે. એમ સમજો કે દરેક એક ચેનલની અંદર 800, બીજી ચેનલની અંદર 1800, એટલા બધા વિડીયો મૂક્યા પછી પણ દરેક માણસ પોતાનો પ્રોબ્લેમ સમજતા થઈ શકશે, જાતે કામ કરતા નહીં શકે. જાતે કામ માટે તો કહેવત છે કે આપ મુવા વગર સ્વર્ગે ન જવાય. એટલે જે જાતે આવશે એને અસંખ્ય પ્રકારના ફોર્મ ભરતા શીખવાડું છું, એપ્લિકેશન કરતા શીખવાડું છું, એફિડેવિટ કરતા શીખવાડું છું, એગ્રીમેન્ટ કરતા શીખવાડું છું. અને ક્યાંય પણ તકલીફ પડે તો આગળ અપીલ કેવી રીતે કરવી, અધિકારી પાસેથી પોલાઇટ રહીને કામ કેવી રીતે કરવું, તમને મળેલા કાનૂની અધિકારનો ઉપયોગ કરીને કામ કેવી રીતે કરવું. કોઈ અધિકારી કામ ન જ કરે તો ઉપરી અધિકારીને
રજૂઆત કરીને કેવી રીતે કામ કરવું, કોઈ તમારા ઉપર કેસ થયા છે, કોઈ કેસ કરવાના છે, એવા કેસમાં ડિફેન્સ કરવી હોય તો બચાવ કેવી રીતે કરવો, અરે કોઈ કેસમાં ફાઇલને અભિપ્રાય લેવાના છે તો કેવી રીતે લેવા, અને આગળ તમે કોઈ પણ જગ્યાએ અટકો નહીં, એ ટાઈપની ઇતિથી અંત સુધીની માહિતી, માર્ગદર્શન અને તાલીમ આ સેમિનારની અંદર આપવામાં આવે છે. એટલે તાલીમ કેમ્પનો આગ્રહ રાખું છું કે દરેક વ્યક્તિ હવે જાતે કામ કરતા થાય. હું કેટલીક જગ્યાએ પહોંચી શકીશ, એના કરતાં મારી પાસે 50-50ના બેચમાં માનો કે 10 આ તાલીમ કેમ્પ છે, 500 જણા તાલીમ લઈ ગયા તો આખા ગુજરાતમાં અનેક જગ્યાએ મારી સેવા ફેલાશે. હજી હું જીવું છું ત્યાં સુધી આવા 10,000 વ્યક્તિઓને હું તાલીમ આપી દઉં તો મારો હેતુ જે છે એ લેખે લાગે કે ઘરે ઘરે જે છે એ આ ગામે ગામ જે છે એ આ મારી સેવા પહોંચી શકે. પરંતુ એક બીજું પણ કહું કે હું વિનામૂલ્યે તાલીમ આપું છું એવું નથી કહેતો, હું પૈસા લઈને તાલીમ આપું છું. કોક પાસેથી ફી લઉં છું એનાથી વધારે નથી લેતો, જે નિર્ધારિત ફી હોય એટલી લઉં છું, પણ ઘણાને ડિસ્કાઉન્ટ 251માં પણ તાલીમો આપું છું, 551માં આપું છું, અને સામેથી કહું કે તારે જે ભરવા એ ભર, એવી રીતે પણ તાલીમો આપું છું. મારું ગાડું ચાલ્યું જાય છે. હું ક્યાંય એમ નથી કહેતો કે મારે પૈસા ઘટે છે. હું જે લોકોની સેવા કરી દઉં છું, કોઈના કેસ જોઈ દઉં છું, એમાંથી જે પૈસા બચે છે, માનો કે કોઈએ તાલીમ કેમ્પ દરમિયાન આગલા દિવસે આવે છે ને 4500 રૂપિયા આપે છે ને, એ જ મારી બચત છે, એમાંથી મારે પૈસા બચે છે. અને આવા પૈસાઓ જે છે એના આધારે આ મારું ગાડું છે હેલું જાય છે. કહેવત છે ને કે પંછી પાણી પીને છે ઘટે ન સરિતા નીર, ધર્મ કરે ધન ના ઘટે સહાય કરે રઘુવીર. એમ વિનામૂલ્યે અથવા તો ટોકનથી હું ચાર્જથી તાલીમ આપીશ તો પણ આગલા દિવસે આવવાવાળા, શુક્રવાર વાળે આવવાવાળા છે એ મારા એક પ્રકારના દાતાઓ છે. એ પણ કાંઈ મફત નથી આવતા કે કોઈ ઉપકાર નથી કરતા, એમને જરૂરિયાત છે એટલે આવે છે. અને એમાંથી જે પૈસા બચે છે એ મારી મહેનતના છે. આખી રાતના ઉજાગરા કરી અને હું ફાઇલો ચેક કરી દઉં છું, અને એવા પૈસા બચે એ તાલીમ કેમ્પ પાછળ વપરાય છે અને મારું સરભર થઈ જાય છે. અત્યાર સુધીમાં આટલી સેવા કર્યા પછી પણ મારી પાસે 1 લાખ રૂપિયાથી વધારે બચતનું ભંડોળ છે. અને ઘણી બધી વ્યક્તિઓ મને દાતા તરીકે કીધેલું છે કે હું તમને રકમ આપીશ. યુટ્યુબમાંથી કોઈ વ્યક્તિ મારા નંબર ઉપર પૈસા નાખશો નહીં, એવા પૈસા મારે જોતાય નથી. હું મારી મહેનતથી જે કામ કરીશ એમાંથી પૈસા બચશે, એમાંથી જ આ સેવા કરીશ. કોઈ પાસેથી ઘણા બધા દાતાઓ છે. સુરતથી અમારે ભાઈ છે, મારે એને યાદ કરવા પડે, વિજયભાઈ પટેલ. એમને મને કીધું કે રમણીકભાઈ તમે તમારે પૈસા ઘટે એટલા કહી દેજો. એક મોમેડિયન મિત્ર છે, એ મોમેડિયનમાં કેવા છે, વોરાજી છે, એમનો કેસ પણ અઘરો હતો, કરોડોનું એમનું કામ થઈ ગયું. એમને પણ મને કીધું કે રમણીકભાઈ